પ્રકાશ સર, હમણાંથી તમને શું થયું છે? કેમ કોઈના જોડે સરખી વાત પણ નથી કરતા અને ટેન્શનમાં જ રહો છો? આજ મિટિંગમાં પણ તમે કોઈના જોડે સરખી વાત ના કરી, એના કારણે આપણી લાખોની ડીલ કેન્સલ થઈ ગઈ. અરે તેલ લેવા ગયા લાખો કે કરોડો રૂપિયા, એનાથી પણ વધારે મને મારી પત્નીની ચિંતા છે. શું? પણ શું થયું છે મેડમને? આજથી 10 દિવસ પહેલાંની વાત છે. હું એને કોટેશ્વર ગામમાં બ્રહ્માણી માના દર્શન કરાવવા લઈ ગયો હતો. હે મારી માં, તમારી દયાથી મારી વહુના સારા દિવસો જાય છે. તો બસ માં, મારી વાઈફનું અને આવનાર બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખજો. અબે અલકા, દેખાતું નથી? તારી આંખો શું ફૂટી ગઈ છે? અબે અલકા, દેખાતું નથી? તારી આંખો શું ફૂટી ગઈ છે? ચલો ને હવે, શું તમે પણ આટલી વાતમાં ઝઘડો કરો છો? એ પછી હું ભાનમાં આવ્યો તો મારી વાઈફ મને ક્યાંય દેખાઈ નહીં. મેં એને બહુ જ ગોતી પણ એનો કોઈ જ પતો ના લાગ્યો. તો સર, આ વાતની જાણ કેમ તમે અત્યાર સુધી કરી નહીં? ચલો ફટાફટ ઊભા થાઓ, આપણે પોલીસ કમ્પ્લેન કરીએ. હમણાં જ મેડમનો પત્તો લાગી જશે. અરે ભરતભાઈ, એવું કોઈ પોલીસ સ્ટેશન બાકી નહીં હોય જ્યાં મેં કમ્પ્લેન નહીં કરી હોય, પણ એનો કોઈ જ પતો લાગતો નથી. જો મારી વાઈફને કંઈ થઈ ગયું ને તો હું એને જીવતો નહીં મૂકું. સર, તમને એની શકલ યાદ છે? એ કોણ વ્યક્તિ હતું? ના, મેં એને ખાલી પાછળથી જોયો હતો. એના મોટા મોટા બાલ હતા અને એને બ્લેક કલરની પઠાણી પહેરી હતી. મોટા વાળ અને બ્લેક પઠાણી? તો મારા અંદાજે આ રાજ જ હોવો જોઈએ. અને જો ખરેખર આ કામ રાજે કર્યું હશે તો સરને બહુ જ ભારે પડી જશે. કેમ કે આ એક નંબરનો સાયકો માણસ છે અને કોઈના બાપની બીક નથી. હવે તો મારે જ એ ગામમાં જઈને તપાસ કરવી પડશે કે શું ખરેખર આ કામ રાજે કર્યું છે, અને પ્રેમથી આ વાતનું સમાધાન લાવવું પડશે. જો સરનો આવો ને આવો વ્યવહાર રહેશે તો અમારી કંપની સાવ ખાડામાં આવી જશે. સર, તમે હવે આવી રીતે ટેન્શનમાં ના રહો. મને ખાલી એક મોકો આપો. હું કાલે ગામમાં જઈને તપાસ કરું અને મેડમને ગોતવાની પૂરેપૂરી કોશિશ કરું. તો તમારા જેવા ભગવાન નહીં ભરતભાઈ. મારે કંઈ પણ હાલમાં મારી વાઈફ જોઈએ એટલે જ જોઈએ. કિશનભાઈ, આપણા રાજભાઈ પેલી બહેરીને ઉઠાવીને લાવ્યા છે, તો એ છે કોણ? અરે તમને તો ખબર જ છે ને કે મારો ભાઈ એક નંબરનો સાયકો છે. કરી હશે એમની કોકે હળી, તો એનો બદલો લેવા આવું કર્યું હશે.
મેં જે વિચાર્યું હતું એ એકદમ સાચું જ હતું. મારે આ વાતની જાણ હાલ જ પ્રકાશ સરને કરવી પડશે. પ્રકાશ સર, ફટાફટ ચલો મારી સાથે. અરે પણ થયું શું? તમે પહેલા ચલો, પછી કહું. અરે રે, આટલી વારમાં આ લોકો ક્યાં જતા રહ્યા? અરે ભરતભાઈ, કેશો હવે શું થયું? તમારી વાઈફને રાજ નામના ગુંડાએ કિડનેપ કરી છે અને થોડી વાર પહેલા એના માણસો અહીંયા એ જ વાતો કરતા હતા. શું? તો ક્યાં ગયા એ લોકો? ખબર નહીં, હું તમને બોલાવવા આવ્યો એટલી વારમાં જ છટકી ગયા. એ ભાઈ, થોડી વાર પહેલા જે અહીંયા માણસો હતા એ ક્યાં ગયા? એટલે તમે પેલા રાજના માણસોની વાત કરો છો? હા હા, એમની જ વાત કરું છું. સોરી, એમની માહિતી હું તો શું આ ગામમાં તમને કોઈ નહીં આપે. અબે કેને ચૂપચાપ, નહીં તો તને જ મારી મારીને ભૂત બનાવી દઈશ. અરે પ્રકાશ સર, આ શું કરી રહ્યા છો? એક મિનિટ સાઈડમાં આવો. જો હવે મેડમને ગોતવાનો એક જ રસ્તો છે. એ લોકો અવારનવાર અહીંયા આવતા જ હશે. હવે આપણે ડેલી અહીંયા આવીને એમનું ધ્યાન રાખીશું અને જેવા જે દેખાઈ જાય તો પત્તો લગાવી દઈશું કે મેડમ ક્યાં છે. આટલા દિવસ રાહ જોઈ છે તો એક બે દિવસ બીજા. ચલો અત્યારે શાંતિથી ઘરે જઈએ. મને કેમ અહીંયા રોકી રાખી છે? મારે મારા પતિ જોડે જવું છે. એમને ફોન લગાવો, મારે એમના જોડે વાત કરવી છે. એ મારા વગર બહુ જ હેરાન થતા હશે. મારે એ જ જોઈએ. એ તારા વગર તડપે અને એ હેરાન થાય ત્યારે જ મારા કાજાને ઠંડક મળશે. અબે અલકા, દેખાતું નથી? તારી આંખો શું ફૂટી ગઈ છે? અબે અલકા, દેખાતું નથી? તારી આંખો શું ફૂટી ગઈ છે? પ્રકાશ સર, જો પેલો રહ્યો ને એ રાજનો જ માણસ છે. એને જરૂર ખબર હશે કે મેડમ ક્યાં છે. એ મારી પત્ની ક્યાં છે? કઈ તારી પત્ની? જેને તારો સાયકો બોસ કિડનેપ કરીને ગયો છે. અરે શું થયું? કેમ આમ ભાગતો ભાગતો આવ્યો? વાહ ભાઈ વાહ, એટલે તું મારા અડ્ડા સુધી પહોંચી જ ગયો એમ ને? હું આજ સમયની રાહ જોતો તો કે તું ક્યારે અહીંયા આવે. મને હલકો કીધો તો જોયું કેટલો ભારે પડ્યો તને.
અબે અલ્લા, દેખાતું નથી? તારી આંખો શું ફૂટી ગઈ છે? જાવે પહેલા આની પત્નીને બહાર લેતા આવો, પછી આની વાત. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી પત્નીને છોડી દો. હા, મારે હાથ જોઈએ. જોડ હાથ, મારી માફી માંગ અને મારી સામે તારું નાક રગડ, તો જ મારા કલેજાને ઠંડક મળશે અને પછી જ તારી પત્નીને છોડીશ. જોડ હાથ, રગડ તારું નાક. નહીં, તમે આવું ના કરશો. ભલે તારી કિંમત આજે કોઈ ના કરે, ભલે તારી કિંમત આજે કોઈ ના કરે, એ વગર માગે મળી એને ખબર શું પડે, એ વગર માગે મળી એને ખબર શું પડે. હવે મને આનંદ થયો. આજ પછી કોઈને ગાળ બોલે ને તો પહેલા જાણી લેજે સામે વ્યક્તિ કોણ છે. આલે લઈ જા તારી પત્નીને. અરે શું થયું? પેટમાં દુખાય છે? હા, 2 દિવસ પહેલા આના ભાઈએ મને ધક્કો માર્યો તો હું પડી ગઈ હતી. એ આમાય બીકાય છે શું કામ? જા, આંસુ ઉખાડી લેશે આપણું. મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે, એ છતાં તે એને ધક્કો મારીને પાડી દીધી હતી. તો બકા, આ તે બહુ મોટી ભૂલ કરી નાખી. એ મારા ભાઈ ઉપર હાથ ઉઠાવીને તે બહુ મોટી ભૂલ કરી નાખી. આજે તો હું તને જીવતો નહીં છોડું. તો મારી પણ વાત સાંભળી લે સાયકો. મને મારા જીવથી પણ વાલી છે મારી બાયકો, અને તમે લોકોએ એના ઉપર હાથ નાખ્યો. નહીં, છોડી દે મને, માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, મારે પણ હાથ જોઈએ. જોડ બે હાથ, કગર મને, અને તારું નાક રગડ જમીન ઉપર. રગડ. બસે રેવા દે હવે. આજે તો તને માફ કરું છું, પણ જો આજ પછી ભૂલથી પણ મારી સામે આવ્યો છે ને, તો એક ઘા ને 2 ટુકડા કરી નાખીશ.
યાદ રાખજે. ચલો. બંધ આંખો પણ ના ભૂલાવી શકે તારો ચહેરો છે એવો મજાનો ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો તુજથી નજર મળીને આ દુનિયા મળી ગઈ